તમારું જે ઓફિસ બેગ છે ને, હા એ જ ઓફિસ બેગ જેને રોજ તમે ઓફિસ લઈને જાઓ છો, એ તમારું ઓફિસ બેગ ફક્ત સ્ટોરેજ ડિવાઇસ જ નથી, પણ તમારા રોજિંદા કામ અને ઉર્જાનો એક ભાગ પણ છે. તેમાં રહેલી દરેક વસ્તુ તમારા મૂડ, વિચારો અને કારકિર્દીને અસર કરે છે. તેથી અમુક વસ્તુઓ એવી છે જેને ઓફિસ બેગમાં રાખવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ વસ્તુઓ જો તમે તમારા ઓફિસ બેગમાં રાખશો તો અટકી જશે તમારી પ્રગતિ. ચાલો જાણીએ તેના વિશે. ઓફિસ જવા પહેલા મોટાભાગના લોકો બેગમાં વસ્તુઓ ભરે છે. લેપટોપ, ડોક્યુમેન્ટ્સ, ચાર્જર, પેન, ડાયરી અને ઘણી બધી વસ્તુઓ રાખે છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ બેગમાં રાખવાથી તમારી પ્રગતિ અટકી શકે છે. આ વસ્તુઓ નેગેટિવ એનર્જી ફેલાવે છે અને કામમાં મન લાગતું નથી. એની અસર તમારા મૂડ પર જ નહીં, પરંતુ તમારા ગ્રોથ અને પ્રમોશન પર પણ પડે છે. એટલા માટે એ જાણવું જરૂરી છે કે ઓફિસ બેગમાં શું રાખવું જોઈએ અને શું નહીં. સાથે જ વાસ્તુમાં દિશા પણ જણાવવામાં આવી છે. ફાટેલા અને જૂના કાગળો કે રસીદો. આપણે ઘણીવાર આપણી બેગમાં જૂના બિલ, રસીદો કે નકામા દસ્તાવેજો રાખીએ છીએ. આ આદત માત્ર બેગને ભારે જ નહીં બનાવે, પણ નકારાત્મકતાને પણ આકર્ષિત કરે છે. ફાટેલા અને જૂના કાગળોને અવરોધ અને અટવાયેલા કામનું પ્રતીક માનવામાં આવે છે. ઓફિસ બેગને હંમેશા સાફ રાખો અને મહત્વપૂર્ણ કાગળો સિવાય બધું જ કાઢી નાખો. ક્ષતિગ્રસ્ત અથવા તૂટેલી પેન. ઓફિસ બેગમાં પેન રાખવું મહત્વપૂર્ણ છે, પરંતુ તૂટેલી, ખામીયુક્ત અથવા કામ ન કરતી પેન રાખવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલી પેન અવરોધ દર્શાવે છે. જો પેન ખતમ થઈ જાય અથવા તૂટી જાય તો તેને તાત્કાલિક બેગમાંથી કાઢી નાખો. હંમેશા સારી ગુણવત્તાવાળી અને કાર્યરત પેન રાખો, જેથી કામમાં પણ સકારાત્મક ઉર્જા રહે. તીક્ષ્ણ કે અણીદાર વસ્તુઓ. વાસ્તુ અનુસાર છરી, બ્લેડ અથવા કાતર જેવી બિનજરૂરી તીક્ષ્ણ વસ્તુઓ બેગમાં રાખવી અશુભ છે. આ વસ્તુઓ માત્ર સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી નથી, પણ વાસ્તુમાં તેને સંઘર્ષ અને તણાવનું પ્રતીક માનવામાં આવે છે. જો કામ માટે જરૂરી હોય તો તેને અલગથી પેક કરો, જેથી તેમની ઉર્જા સીધી તમારા પર ન પડે. કચરો કે નકામી નાની વસ્તુઓ. ઘણી વખત ચોકલેટ, રેપર, પિન, તૂટેલી ક્લિપ્સ અને પ્લાસ્ટિકના ટુકડા જેવી નકામી વસ્તુઓ બેગમાં જમા થઈ જાય છે. આ ગંદકી બેગને નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બનાવે છે. દર અઠવાડિયે ઓફિસ બેગ સાફ કરો અને તેમાં ફક્ત જરૂરી અને ઉપયોગી વસ્તુઓ જ રાખો. આ વસ્તુઓ બેગમાં રાખો. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વસ્તુઓ રાખવાની મનાઈ છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે બેગમાં રાખવા માટે શુભ માનવામાં આવે છે. જેમ કે લાલ કે પીળો રૂમાલ, જે સકારાત્મકતા અને ઉર્જાનું પ્રતીક છે. શુદ્ધતા જાળવવા માટે ગંગાજળની નાની બોટલ. શુભ નસીબ અને સફળતા માટે ભગવાન ગણેશજી અને લક્ષ્મીજીનું નાનું ચિત્ર. નવી તકો આકર્ષવા માટે એક સારી નોટબુક અને સારી રીતે કાર્યરત પેન. તમારા વ્યવસાયનું ક્ષેત્ર અને એમાં પણ જે સાથે રાખીએ છીએ બેગમાં અમુક એવી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેના થકી આપણો વ્યવસાયમાં પણ પ્રગતિ થાય. સૌથી વાત કરીએ તો તમારા બેગની અંદર જે ન કામની ફાઇલો હોય, ન કામના કાગળિયા હોય, એને રાખવા ન જોઈએ. બીજા નંબરમાં તૂટેલી પેન કે એવી વેસ્ટેજ વસ્તુઓ જે છે એ પણ આપણી બેગમાં ન હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક ધારદાર વસ્તુઓ જે કદાચ વાગી જાય અથવા આપણી બેગ તૂટી જાય એ માટે પણ એ વસ્તુઓ ન રાખવી જોઈએ, અને આવી વસ્તુઓ રાખવાથી ક્યાંક ને ક્યાંક નકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે. ઘણી જગ્યાએ જોઈએ છે તો એનું જે ટિફિન બોક્સ હોય એ પણ બેગમાં પડ્યું હોય. વિશેષ કરીને જ્યારે પણ તમે ઓફિસથી આવો એટલે સૌથી પહેલાં તમારું ટિફિન બોક્સ જે છે એને સુવ્યવસ્થિત સ્થાન ઉપર મૂકી દેવું જોઈએ, કારણ કે ટિફિન બોક્સ પણ જો આપણા બેગમાં હશે તો અવશ્ય નેગેટિવ એનર્જીનું સ્થાન એ બેગમાં થશે. બેગમાં શું હોવું જોઈએ? તો સુંદર સુસ્વસ્થ પેન હોવી જોઈએ. તમારું જે વર્ક કરવાની જે સાધન છે, જો એ સાધનને રાખવાનું હોય, ધારદાર વસ્તુ હોય તો એને વ્યવસ્થિત રીતે પેક કરીને તમારે બેગમાં રાખવું જોઈએ. ભગવાન ગણેશજીની મૂર્તિ, લક્ષ્મીજીની મૂર્તિ, ગીતાજીનું પુસ્તક. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.